નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાની જૂની કલેક્ટર કચેરીમાં જે સ્મૃતિ ભવન આવેલું છે, જેને બાબા સાહેબની કર્મભૂમિ તરીકે સદર બિલ્ડિંગ ઇમારતને હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જે જગ્યાએ બાબા સાહેબ સ્મૃતિ ભવન તરીકે પણ ઓળખાય છે। આ જગ્યાની પ્રજા માટે ખુલ્લી રાખવી જોઈએ। ડોક્ટર બાબા સાહેબના વાર્ષિક જાહેર થયેલા દિવસો જેમ કે સંવિધાન દિવસ, જન્મદિન, જન્મજયંતિ, પુણ્યતિથિ જેવા દિવસોમાં બિલ્ડિંગને શણગારવી જોઈએ તથા બંધારણના ઘડવૈયાનું સન્માન જણાવવું જોઈએ, જેને બદલે 14મી તારીખ એટલે કે ગત રોજ સદર સ્મૃતિ ભવનને જવાબદાર અધિકારીએ તાળા મારી રાખવામાં આવ્યું હતું, જે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબનું અપમાન હોય। આ બાબતની યોગ્ય કાર્યવાહી કરવા માટે સંવિધાન બચાવો સમિતિ વડોદરા કાર્યાલય દ્વારા કલેક્ટર કચેરી ખાતે તેમના દ્વારા અરજી કરવામાં આવી હતી અને જવાબદાર અધિકારીએ જે તાળા માર્યા હતા, હવે આ બાબા સાહેબનું અપમાન છે, આ બાબતની યોગ્ય કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી સંચાલન અધિકારીની સામે અરજ કરી હતી અને 3 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ન્યાયાલય સમક્ષ અધિકારી અને તેમની કચેરી ખાતે યોગ્ય રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। જય ભીમ, જય સંવિધાન। સંવિધાન બચાવો સમિતિ દ્વારા આજ રોજ વડોદરા સંસ્કારી નગરી મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરીમાં બાબા સાહેબ આંબેડકરે એક સરકારી કર્મચારી તરીકેની ભૂમિકા ભજવી હોય અને આ સંકલ્પ નગરીની અંદર સંકલ્પ લઈને બંધારણની રચના કરી હોય। આ દેશ આઝાદ થયા પછી જ્યારે લોકશાહીમાં બંધારણ અમલમાં આવ્યું હોય એવા બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની કાલે 133મી જન્મજયંતિ હતી। વડોદરા ખાતે એમની જે કર્મભૂમિ કહેવાય એ સ્મૃતિ ભવન બનાવવામાં આવેલ છે। ત્યાં કલરકામ કરીને સુશોભિત કરીને આ જગ્યાને હેરિટેજ તરીકે પણ જાહેર કરી હોય એવું મને લાગી રહેલું છે। એ વાસ્તવિકતા આજે કલેક્ટર સાહેબને પૂછવાની છે કે આને હેરિટેજ પણ જાહેર કર્યું છે કે કેમ। વાત એવી છે કે ગઈકાલે 133મી જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબને આખા ભારતની અંદર નહીં પણ આખા વિશ્વ વિભૂતિ એવા મહામાનવને કાલે જન્મજયંતિના શુભેચ્છાઓ પાઠવી હોય, એમની પ્રતિમાઓ પર ફૂલહાર ચડ્યા હોય, ત્યારે વડોદરાની અંદર સ્મૃતિ ભવન તરીકે જાહેર થયેલી આ જગ્યાને તાળાબંધી કરવામાં આવી હતી। મારો સીધો સવાલ સરકારી વહીવટી તંત્રને એવો છે કે આ તાળાબંધી કોના ઇશારે, કોઈ રાજકીયના ઇશારે કે આને ઈરાદાપૂર્વક કરવામાં આવી હોય? જ્યારે વડાપ્રધાન પોતે પણ જ્યારે એમને પુષ્પાંજલિ કરવા જતા હોય તો વડોદરાના નેતાઓ ચૂંટાયેલી પાંખના હોય એ લોકો શું એનાથી પણ ઉપર છે, બંધારણથી પણ ઉપર છે? આ પ્રશ્નાર્થ છે। એ પ્રશ્નાર્થની રજૂઆત કરવા માટે આજે અમે કલેક્ટર શ્રી સાહેબને આજે રજૂઆત કરી રહ્યા છીએ એક આવેદનપત્ર આપીને કે સાહેબ, આ હેરિટેજ તરીકે જાહેર થયેલું સ્મૃતિ ભવન બરોડા જેનું વહીવટી સંચાલન કોણ અધિકારી કરે છે અને આજે બાબા સાહેબનું આ તાળું મારી રાખવા પાછળનું આ એક અપમાન છે। એ અપમાન કરેલ જે પણ અધિકારી હોય એ અધિકારી સામે કડક કાર્યવાહી કરીને યોગ્ય રીતે તપાસ થવી જોઈએ એવી અમારી સંવિધાન બચાવો સમિતિ વડોદરા તરફથી માંગણી છે। મહેશ સોલંકી, સંયોજક।